ગ્રાહક સાથી 1 ફેબ્રુઆરી 2025 વોલ્યુમ 5 નંબર 30 ગેરમાર્ગે દોરતા જાહેરાતોના દાવાઓથી મૂર્ખ ના બનો. ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઉપભોક્તાઓને કેવી રીતે નુકસાન કરે છે? હાલ દરેક જગ્યાએ જાહેરાતો જોવા કે સાંભળવા મળે છે. ટેલિવિઝન, અખબારો, મેગેઝીનો અને રેડિયો ઉપરાંત તમામ સોશિયલ મીડિયા અને તમે કંઈ પણ બ્રાઉઝ કરો કે ઇન્ટરનેટ પર કશું કરો તો જાહેરાતો આવી જાય છે. આ જાહેરાતો અતિ આકર્ષક રીતે રજૂ થઈ હોવાથી ઘણીવાર એમાં બતાવવામાં આવેલ ઉત્પાદન કે સેવા માટે તમારી ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે. પરંતુ જો કોઈ જાહેરાત ગેરમાર્ગે દોરતા ભ્રામક, ખોટા કે અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરતી હોય તો આ તમને ખોટી રીતે ઉત્પાદન કે સેવાની ખરીદી કરવા લલચાઈ શકે છે. જે જાહેરાત જે દાવો કરે છે એ મુજબ ના પણ હોય એવું બની શકે છે. ગેરમાર્ગે દોરતા દાવાઓ પાછળનું સત્ય. ઘણીવાર વિવિધ બ્રાન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છુપાઈને ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરે છે. ઉદાહરણ તરીકે કૂકીઝ રેસાના ઊંચા પ્રમાણને કારણે સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોવાનો દાવો કરે છે, પરંતુ એમાં સોડિયમનું વધારે પ્રમાણ એને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનાવી શકે છે. ગેરમાર્ગે દોરતા દાવાઓ પર આધારિત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અતિ નુકસાનકારક અસર થઈ શકે છે. બ્રાન્ડ જે કંઈ દાવાઓ કરે એનો આંખો મીચીને વિશ્વાસ ના કરો, પરંતુ સ્વાસ્થ્યને ઉપયોગી અને સલામત ખાદ્ય પદાર્થોની પસંદગી કરવા ખાદ્ય પદાર્થો પર લેબલની માહિતીને વાંચો, સમજો અને એનું ઉચિત અર્થઘટન કરો. વિવિધ પ્રકારના પર્સનલ કેર ઉત્પાદનની જાહેરાતો લાંબા, મજબૂત અને સ્વસ્થ વાળનો દાવો કરે છે અથવા મુલાયમ, કરતલી વિનાની ત્વચા કે પછી વધુ સફેદ દાંત વગેરેનો દાવો પણ કરે છે. તમારી જાતને પૂછો, ઉત્પાદન ખરેખર ચમત્કારિક પરિણામો આપી શકે છે? આ પ્રકારના દાવાઓ પર પોતાની જાતને પ્રશ્ન પૂછો. ગેરમાર્ગે દોરતા ખોટા કે અતિશયોક્તિપૂર્ણ દાવાઓમાં ઈરાદાપૂર્વક આપેલી અધૂરી માહિતીથી પ્રભાવિત ન થાઓ. એ જ રીતે ઉપભોક્તાઓને આકર્ષિત કરવા તમામ પ્રકારની ચીજવસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓ જાહેરાતો કરે છે. આ દાવાઓ સાચા ના હોય એવું બની શકે છે. જો તમે સચેત ના હો તો ખોટી રીતે પ્રભાવિત થઈ શકો છો. ભ્રામક જાહેરાતો સામે CERCનું અભિયાન. ભારતમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતો એક સમસ્યા છે અને CERC લાંબા સમયથી એને નિયંત્રણમાં લેવા કાર્યરત છે. અમે ગેરમાર્ગે દોરતા દાવાઓ ધરાવતી શંકાસ્પદ જાહેરાતો પર ચાંપતી નજર રાખીએ છીએ અને એને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી CCPA, એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ASCI, ગામા GAMA, ગ્રીવાન્સીસ અગેન્સ્ટ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ અને અન્ય નિયમનકાર સંસ્થાઓને જણાવીએ છીએ અને એમને જાહેરાતકારો સામે કડક પગલાં લેવા વિનંતી કરીએ છીએ. શંકાસ્પદ દાવાઓ ધરાવતા ઉત્પાદનોનો પ્રચાર કરતી સેલિબ્રિટીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યા છે. તમે શું કરી શકો છો? અમે સમય પર આ પ્રકારની જાહેરાતો તમારા ધ્યાનમાં લાવીએ છીએ જેથી તમે ગેરમાર્ગે દોરતા દાવાઓ સમજી શકો અને સુમાહિતગાર પસંદગી કરી શકો. જાગૃત અને સક્ષમ ઉપભોક્તાઓ તરીકે કોઈ પણ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને દાવાઓ સામે તમારો અવાજ ઉઠાવવાની તમારી પણ ફરજ છે. એક ઉપભોક્તા તરીકે તમારે સતર્ક રહેવું જોઈએ. તમે શું ખરીદો છો, ઉપયોગ કરો અને ઉપભોગ કરો છો. કાળજીપૂર્વક પ્રોડક્ટ પેકિંગની માહિતી, લેબલની માહિતી, સમીક્ષાઓ વગેરેનો અભ્યાસ કરો જેથી તમે કોઈપણ ઉત્પાદન કે સેવાની સમજી વિચારીને અને સુમાહિતગાર થઈને પસંદગી કરી શકો અને તમે અર્ધસત્યો અને ભ્રામક દાવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જાઓ. એક જાગૃત ઉપભોક્તા તરીકે અમે તમને ભ્રામક જાહેરાતો સામેની લડાઈમાં CERC સાથે જોડાવા અપીલ કરીએ છીએ.
CERCએ ભ્રામક દાવાઓ માટે બ્રાન્ડ્સ સામે સવાલ કર્યા. ગ્રાહક સાથે તમને અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરતી કેટલીક જાહેરાતો ઉદાહરણરૂપ કિસ્સાઓની વિગતો આપે છે. CERCએ આ જાહેરાતો સામે કાર્યવાહી કરી હતી અને ASCIએ દાવાઓ ભ્રામક હોવાનું જણાયા પછી જાહેરાતોમાં સુધારા વધારા કે પરત ખેંચવામાં આવ્યા હતા. લોટસ બોટનિકલ્સ બાયોરેટિનોલ યુથ રેડિયન્સ અલ્ટ્રા ક્રીમ. બાયોરેટિનોલ યુથ રેડિયન્સ અલ્ટ્રા ક્રીમ માટે લોટસ બોટનિકલ્સે સોશિયલ મીડિયા પર એક જાહેરાતમાં નીચે મુજબના દાવાઓ કર્યા હતા. ઉંમરની અસરના ચિહ્નો કરતલીઓ આંખો નીચેના કુંડાળા સામે લડે છે. ત્વચાની ચમક અને મજબૂતી વધારે છે. ત્વચાને મુલાયમ રાખે છે. ત્વચાને મુલાયમ બનાવે છે. કોઈપણ પર્સનલ કેર ઉત્પાદ દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ અતિશયોક્તિપૂર્ણ હતા. અમે દાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ASCIને ફરિયાદ મોકલી હતી. ASCIએ જાહેરાતકારના દાવાઓની યથાર્થતા ઠેરવવા સંપર્ક કર્યો હતો. પરિણામે જાહેરાતકારે ASCIને જાણકારી આપી હતી કે ફરિયાદ મળ્યા પછી એમણે જાહેરાત પરત ખેંચી હતી. પ્રસારણ અટકાવી દીધું હતું. પિલગ્રીમ સેલિસિલિક અને ગ્લાયકોલિક એસિડ એન્ટી એકને સીરમ. ફેસબુક પર પિલગ્રીમ સેલિસિલિક અને ગ્લાયકોલિક એસિડ એન્ટી એકને સીરમની એક જાહેરાતમાં નીચેના દાવાઓ કરવામાં આવ્યા હતા. પરિવર્તનકારક પિલગ્રીમ સેલિસિલિક અને ગ્લાયકોલિક એસિડ એન્ટી એકને સીરમ સાથે ખીલ અને ફોડલીઓને અલવિદા કહો. એની આધુનિક ફોર્મ્યુલા ખીલને દૂર કરવામાં અને નવા ખીલને ફૂટતા અટકાવે છે. 91% ખીલમાં ઘટાડો દેખાયો હતો. દાવાઓ સાચા હોવા માટે ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ જણાયા હતા. ખીલ માટે અંતઃસ્રાવ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સહિત અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. તો પછી કોઈ પર્સનલ કેર પ્રોડક્ટ આ પ્રકારના પરિણામોની ખાતરી કેવી રીતે આપી શકે? અમે ASCIને જાહેરાત વિશે ફરિયાદ કરી હતી. ASCIએ કંપનીને દાવાઓને ઉચિત ઠેરવવા જણાવ્યું હતું. જો કે કંપનીએ કોઈ નૈદાનિક પુરાવો કે ઉત્પાદનની અસરકારકતાની કસોટીનો રિપોર્ટ આપ્યો નહોતો. ઉપરાંત કંપનીએ ઉત્પાદનને મંજૂરી મળ્યાનું લાયસન્સ, લેબલ અને ઘટકો જેવી વિગતો પણ ASCIને આપી નહોતી જે એમણે માંગી હતી. ASCIના દાવાઓ અતિશયોક્તિ સાથે ગેરમાર્ગે દોરતા લાગ્યા અને એમણે જાહેરાતકારને દાવાઓમાં સુધારો વધારો કરવા કે પરત ખેંચવા જણાવ્યું હતું. હિન્દુસ્તાન યુનિલિવર ગ્લો એન્ડ લવલી એડવાન્સ મલ્ટીવિટામિન. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે પ્રિન્ટ મીડિયામાં ગ્લો એન્ડ લવલી એડવાન્સ મલ્ટીવિટામિન ફેસ ક્રીમ માટે જાહેરાત આપી હતી, જેમાં સેલિબ્રિટી રાધિકા મદન હતી. જાહેરાતમાં ઉત્પાદનના પેકેજિંગ પર એડવાન્સ મલ્ટીવિટામિનનો દાવો કરવામાં આવ્યો હતો અને એની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ASCIને ફરિયાદ કરી હતી. ASCIના પ્રશ્નનો જવાબ આપીને જાહેરાતકારે જણાવ્યું હતું કે ઉત્પાદનના ઘટક ફોર્મ્યુલાને 2004-05માં સુધારવામાં આવી હતી, જે એ સમયે એડવાન્સ શબ્દનો ઉપયોગ કરવો વ્યાજબી ઠેરવતું હતું. ASCIને જાણકારી મળી હતી કે ઉત્પાદન વર્ષ 2013થી બદલાયું જ નહોતું, પણ પેકેજિંગ પર હજુ પણ એડવાન્સ શબ્દનો ઉપયોગ થતો હતો. એનો અર્થ એ થયો કે ઉત્પાદનમાં સુધારો થયો છે, પરંતુ હકીકતમાં કોઈ સુધારો થયો નથી. ASCIને દાવો ગેરમાર્ગે દોરતો હોવાનું જણાયું હતું, કારણ કે એનાથી ઉપભોક્તાઓના મન પર એવી છાપ ઊભી થઈ છે કે ઉત્પાદનમાં મલ્ટીવિટામિન્સ એડવાન્સ છે.
અને અગાઉ કરતાં વધારે અસરકારક છે. ASCIને એવી પણ જાણકારી મળી હતી કે સેલિબ્રિટી રાધિકા મદને ઉત્પાદન માટે જાહેરાત કરતાં અગાઉ ઉચિત તપાસ કરી જ નહોતી, જે ASCIની માર્ગદર્શિકાથી વિપરીત છે. જાહેરાતકારને કથિત જાહેરાતમાં ઉચિત સુધારો કરવાનું કે એને પરત ખેંચવાનું કહેવાયું હતું. ગેરમાર્ગે દોરતી જાહેરાતોની સમસ્યા સામે લડો. જો તમે ગેરમાર્ગે દોરતી અતિશયોક્તિપૂર્ણ કે ખોટા દાવાઓ કરતી હોય એવી જાહેરાત જુઓ તો અમને ગ્રાહક સાથી @cercindia.org પર લખો. અખબારો, મેગેઝીનો, વેબસાઇટો, સોશિયલ મીડિયા કે ટેલિવિઝનમાંથી કોઈપણ જગ્યાએ જોવા મળતી ગેરમાર્ગે દોરતી જાહેરાતની નકલ અમને મોકલો. ક્યાં અને ક્યારે પ્રકાશિત થઈ હતી અથવા ટીવી ચેનલ પર કયા સમયે અને કઈ તારીખે પ્રસારિત થઈ હતી એની વિગતો આપો. સોશિયલ મીડિયા જાહેરાતો માટે સ્ક્રીનશોટ લો તથા જાહેરાત અને સમય નોંધો, તારીખ અને સમય નોંધો. અમને જણાવો કે તમને જાહેરાતમાં શું વાંધાજનક લાગે છે. સંપાદકીય ટીમ અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 079-3533-7262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.